લાગણીશીલ અને પ્રેમાળ પ્રજાને મારા હૃદયના નમસ્કાર. ભાવ વિભોર થઈ જવાયું આવતા વેત છે. પગ મૂકતા જેવું લાગ્યું કે જાણે કોઈ સભામાં નહીં પણ ઘરમાં પ્રવેશ્યો. આપણે કુટુંબ જીવનની વાતો કરવાની છે, પણ એટલું બધું ઇમોશનલ મારથી અત્યારે થઈ જવાયું છે ને કે હું બોલવા થોડોક સમય લઈ રહ્યો છું. ખબર નહીં આ મારી વીકનેસ છે કે ભગવાને આપેલી કૃપા છે, આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. પણ લખતો હોય ત્યારે રડતો હોઉં અને બોલતો હોય ત્યારે રડતો હોઉં. એટલે ક્યાંક શબ્દોનો ગૂંચવાડો થાય, હું ના બરાબર બોલી શકું તો ક્ષમા કરજો. આદરણીય વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, પાણીનો ઘૂંટડો ડૂમો નીચે ઉતારી દેશે, હકીકત છે. એક જગ્યાએ એક શિક્ષિકા બેન બાળકોને લઈને નદી કિનારે ગયા. નાની પિકનિક કરતા હોય ને પ્રાથમિક શાળામાં, એટલે પ્રાથમિક શાળાના નાના ટાબરિયાઓ હતા. એને રેતીમાં કીધું બેને કે રેતીમાં જઈને રમો, તમે ઘર બનાવો અને ઘર રમો. આજે કારણ કે ગામડામાં અને શહેરમાં બધા છોકરા નાના હોય ત્યારે રમતા હોય. ઘટનાને વધારે ઇન્ટરેસ્ટિંગ ને રમતને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બેને શું કર્યું કે એક છોકરો એક છોકરીની જોડી બનાવી દીધી કે તમે એક ઘર બનાવો, તમે એક ઘર બનાવો, તમે એક ઘર બનાવો. છોકરા રમવા માંડ્યા અને બેને પર્સમાંથી ચોપડી કાઢીને વાંચવાનું શરૂ કર્યું. હજી બેને 5-10 મિનિટ નહીં વાંચ્યું હોય ત્યાં તો ધબ્બાધબ્બી બોલી ગઈ. છોકરાઓ મંડ્યા બૂમો પાડવા, ચીસો પાડવા. બેને જોયું તો એક છોકરો છોકરીને કહેતો તું તો આવી છો ને, પેલો કે તું આવો છો ને, તને ભાન નથી પડતું, તને ભાન નથી પડતું ને, તું નકામો છો, તું નકામી છો. એટલે બેન દોડે હા બાધુમાં કેમ ઝઘડો કેમ કરો છો? તો બેન અમે ઝઘડતા નથી, અમે મમ્મી પપ્પા રમીએ છીએ. આ છે આપણા ઘરની વાસ્તવિકતા. આપણે આપણા ઘરની અંદર શું વાતાવરણ સર્જ્યું છે એનું પ્રતિબિંબ છે. આપણે આગળ વાત કરીએ એની પહેલા કુટુંબ એટલે શું એવું જોઈએ કે કુટુંબ એટલે સંકુચિત બહુ વ્યાખ્યા લઈએ તો એક સ્ત્રી, એક પુરુષ અને એમનાથી થયેલા સંતાનોનો સમૂહ. આ એની સાદી વ્યાખ્યા છે. પણ આપણા સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓ એ બધાએ કંઈક જુદો અર્થ કર્યો છે. હિતોપદેશમાં એક શ્લોક છે કે અયમ નિજઃ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. કે જેનું ચરિત્ર ઉદાર છે, જેને વિશાળ દ્રષ્ટિ છે, એના માટે તો આખું વિશ્વ જ કુટુંબ છે. આ મારું છે ને આ પરાયું છે, આ તારું છે ને આ મારું છે, એ તો ગણતરી જ બહુ નાના સંકુચિત મગજની નિપજ છે. બાકી ઉદાર ચરિત્ર હોય, વિશાળ દ્રષ્ટિ હોય તો આખું જ દુનિયા એના માટેનું કુટુંબ છે. એટલે કુટુંબ જીવનની વાત કરશું, હિતોપદેશના સંદર્ભમાં તો આપણે આખી દુનિયાની વાત કરશું. અને નેચરલી તમે કુટુંબની વાત કરો તો આખી દુનિયાની વાત થઈ જ ગઈ, કારણ કે સમાજનું યુનિટ ઘર છે, કુટુંબ છે, અને એમાંથી જ આખો સમાજ રચાય છે. આ જે હું શ્લોક બોલ્યો હિતોપદેશનો, એ શ્લોક આપણા સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલમાં ના દરવાજાની ઉપર લખેલો છે, ગેટ નંબર 1 માંથી આગળ જઈએ ત્યારે. હવે વિચાર કરો કે આ શ્લોક જે મનીષીએ લખ્યો હશે, જે અદ્ભુત વિચારકે લખ્યો હશે, ઋષિએ લખ્યો હશે, એની દ્રષ્ટિ કેટલી વિશાળ હશે. અથવા તો એને ખબર હશે કે બધી જ માનવજાત એક જ માતા પિતાનું સંતાન છે. દેટ ઇઝ વાય વસુધૈવ કુટુંબકમ. એક જ કુટુંબ છે, આખી દુનિયા એક જ કુટુંબ છે. અને જીનેટિક માર્કર્સના અભ્યાસ પરથી સાબિત થઈ ચૂક્યું છે કે આપણે બધા આફ્રિકામાં જન્મેલી એક જ માતાના સંતાન તરીકે અવતરેલા છીએ. વાય માર્કર જે દરેકના ક્રોમોઝોમમાં એક્સ અને વાય માર્કર હોય, એમાં વાય માર્કરની સ્ટડી પરથી સાબિત થયું છે કે નહીં, આપણો બધાનો છેડો તો એક જ જગ્યાએ ટ્રેસ થાય છે. એક જ મા બાપના સંતાન હોવા છતાં, એક જ માતા બધાની હોવા છતાં, ધરતી માતા પણ એક હોવા છતાં આપણે બધા એક સરખી રીતે શાંતિથી સુલેહથી રહી શક્યા છીએ નહીં.
આપણે એવું કુટુંબ જીવન બનાવી જ નથી શક્યા કે જેની અંદર આપણે ઠરીએ. એક્સેપ્શનને આપણે વાત નહીં કરીએ, અપવાદો હોય છે. તો કેમ ઠરતા નથી? એને સુધારવા શું કરવું આપણે? એ અંગે આપણે આજે થોડી વાત કરશું, 2-4 મુદ્દાની જ વાત કરશું, પણ કે સમય એટલામાં જ ઘણો બધો જતો રહે. અને સુધારવું કોને પડે? સુધારવાનું ક્યારે જરૂર પડે? જ્યારે બગડ્યું હોય ત્યારે. આજે સુધારવાની વાતો આપણે કરવી પડે છે કુટુંબ જીવનની. એનો અર્થ કે આપણા કુટુંબ જીવનમાં ક્યાંક ડખો છે જ, ક્યાંક આપણે તકલીફ છે જ તે. અને એ હકીકત છે. તમે તૂટતા સંબંધો જુઓ છો, આજે ભાંગતા ઘરો જુઓ છો, વિભક્ત થતા કુટુંબો જુઓ છો, દુઃખી મા બાપ જુઓ છો, ડિસ્ટર્બ સંતાનો જુઓ છો. આવું બધું આપણે કેમ કર્યું? આપણે ટેકનોલોજીમાં તો બહુ આગળ વધી ગયા. આપણે એક સરસ કુટુંબ જીવન કેમ ના બનાવી શક્યા? વિચારવા જેવું છે. દરેક વ્યક્તિ વિચારવા જેવું છે. અને એ સુધારો એ આપણે કેવી રીતે કરી શકીએ એ અંગે આપણે આજે થોડીક વાતો કરશું. ઘણા બધાને ખ્યાલ હશે કે અમુક ધર્મગ્રંથોમાં એવું લખેલું છે કે ભગવાને ધરતીની રચના, દુનિયાની રચના 6 દિવસમાં કરી નાખી હતી. 6 days. જીનેસિસમાં છે, કુરાનમાં છે, બધામાં છે. એક માણસ દરજી પાસે પોતાનો કોટ સીવડાવવા ગયો અને દરજીને કીધું કેટલા દિવસે આપીશ? તો દરજી કે 10-12 દિવસ તો થશે જ. બોલો કે 12 દિવસ? એટલે આટલા બધા દિવસ હોય? ભગવાને તે ધરતીની રચના 6 દિવસમાં કરી નાખી હતી. એટલે દરજી કે જોયું ને કેટલું બધું આડું વેતરાઈ ગયું છે. તમારે જોતું હોય તો 6 દિવસે કરી દઉં, પણ પછી આડું ઓડું કાંઈ વેતરાય મને નહીં કહેતા. હવે વિચારીને કે કાંઈ 12 દિવસ પછી આપ ચાલશે. એટલે આ ડખાઓ આપણે ચારે તરફ જોઈએ છીએ. દુનિયામાં આટલા ડખાઓ પૂરા થાય, એક કુટુંબ, એક ઘર સુખી થશે, ત્યારે આપોઆપ આપણી દુનિયા સુખી થઈ જશે, શાંત થઈ જશે, સરસ જીવવા જેવી બની જશે કે જ્યાં કોઈ પ્રશ્ન ન હોય. અને આપણે યાદ રાખીએ કે કુટુંબ જીવન એ રસ્તા પર ચાલતી, સરસ રીતે ચાલતી, સપાટ રસ્તા પર ચાલતી આધુનિક કાર જેવું નથી હોતું. એ તો દરિયા પર ચાલતી હોડી જેવું હોય છે. ક્યારેક ઊંચે ઉછળે, ક્યારેક નીચે પટકાય. એટલે આ ઉછળ પટકમાંથી પણ ઘણી સમજદારી, ઘણી સાવચેતી, ઘણી સમજણ, એની સાથે જે લોકો આગળ વધે એ જ સરસ કુટુંબ જીવન માણી શકે, એ જ કુટુંબ જીવન સરસ બનાવી શકે. એવું બનાવવા માટે આપણે શું કરવું એના આપણે 3-4 મુદ્દા આજે કરશું એની વાત. એનો પ્રથમ મુદ્દો છે કે એકબીજાની હાજરીને આપણે સહન કરતા શીખીએ. પહેલો મુદ્દો કે એક કુટુંબની અંદર આપણે એકબીજાને સહન કરતા શીખીએ. આ બહુ મોટી વાત છે. ન્યુયોર્કના એક યહૂદી ધર્મના વડા, જેને રબાઈ કહે લોકો, ઘણા રાબી પણ બોલે છે, એ રબાઈએ કીધું છે કે સૌથી સુખી કુટુંબ એ કુટુંબ નથી કે જેની પાસે બધી સગવડતાઓ, સુખ સાહેબી હોય, ઘણા બધા ઘરેણાં હોય, ગાડીઓ હોય, ફાર્મ હાઉસીસ હોય. નો, એ લોકો સૌથી સુખી નથી. સૌથી સુખી તો એ કુટુંબ છે કે જેમાં બધા એકબીજાને સહન કરી શકતા હોય, એકબીજાની હાજરીનો આનંદ માણી શકતા હોય. માતા પિતા આવે તો સંતાનો ખુશ થાય ને, સંતાનો આવે તો માતા પિતા ખુશ થાય. દાદા દાદી આવે તો આખું કુટુંબ ખુશ થાય, અને આખું કુટુંબ બહારથી ફરીને આવે તો દાદા દાદી હર્ષથી લોકો બધાને ભેટે કે મળે. પતિ બહાર જાય અને ત્યાંથી પાછો આવે તો પત્ની ખુશ થાય, ને પત્ની બહાર ગઈને આવે તો પતિ હર્ષ પામે. આ કુટુંબની અંદર અને સ્વર્ગની અંદર મને લાગે છે કોઈ ફરક નથી. પણ સહન કરવું ખરેખર બહુ અઘરું છે. આપણે તમે જુઓ કે કુટુંબની અંદર પણ એકબીજાને કેટલા વાંધા પડતા હોય છે. બધા જાણતા હોય છે, બહાર બધા તમાચો મારીને મોઢું લાલ રાખતા હોય, પણ ઘરમાં બધાને ખબર હોય. એકબીજાને સહન કરવા બહુ અઘરા. સહન તો કરવું ઠીક છે, કાતર મારતા હોય એકબીજા સામે, ઓલો નીકળે કે આ જો ઉપડી બહાર. આપણને એમ લાગે કે નજીકથી નીકળશે તો બટકું પડી જશે. મારે ત્યાં મારી ઓપીડી બહુ મોડી રાતે પૂરી થાય, પેશન્ટ પૂરા થાય રાતે. એકાદ વખત 11 વાગે હું નીચે ઉતરતો હતો તો મારા કોમ્પ્લેક્સમાં નીચે એક સ્ટોર પાસે અમારા એક ઓળખીતા ભાઈ ઊભા હતા. મેં તો કેમ તમે અત્યારે અહીંયા? મને કે મારો નિયમ એવો છે છોકરાઓ સૂઈ જાય ને પછી ઘરે જવું. મેં તો આવો નિયમ તો કંઈ હોય, આનું કારણ શું આવો નિયમ બનાવવાનો? તો કે એવું છે સાહેબ કે મારો દીકરો ટીનેજર છે અને એટલો બધો બાંગરો છે ને કે મારાથી એને કંઈક ટોકાઈ જ જાય.
અને એ ટોકું હું એટલે મારે ને એને ઝઘડો થાય. એટલે મારે 8:30 હું દુકાન વધાવી લઉં, પછી 1.5-2 કલાક આંટા મારું ગામમાં, અને પછી મારી પત્ની હમણાં મેસેજ કરશે ને પછી હું ઘરે જઈશ. એટલે ઘરમાંય શાંતિ જળવાઈ રહે, દીકરોય હચવાઈ રહે, અને મારે તકલીફ ન થાય. ઓલા જેમ સિસ્ટમમાં ઘૂસવા માટે ઓટીપી જોઈએ, એમાં ભાઈને ઓટીપી આવે ત્યારે ઘરમાં ઘૂસે. કેવું કુટુંબ બનાવ્યું છે આપણે? કુટુંબ જીવનની રચના કેવી રીતે કરી નાખી છે? અને આ તો એના ઘરમાં કદાચ ઓટીપી આવે પછી જઈ શકતા હશે, બીજાને જતા બીક તો લાગતી જ હશે. એવા ઘણા ઘર હશે. કેમ આપણે એકબીજાને સહન નથી કરી શકતા? ઘરના જ હોવા છતાં, એક જ લોહીનો સંબંધ હોવા છતાં. ઓલા અમારા મ્યુનિસિપાલિટીમાં ભિક્ષુકો માટે રેન બસેરા બનાવે કે રાત્રે સૂઈ જાય આવીને બધા, કોણ કોણ છે કંઈ ખબર ન હોય, સવારે ઉઠીને પોતપોતાની જગ્યાએ વયા જાય. એટલે ટાઢમાં કે ચોમાસામાં ભિક્ષુકોનું મૃત્યુ ન થાય. અમારે ત્યાં ભાવનગરમાં છે એવું એક રેન બસેરા. તો એમાં અને આપણા ઘરમાં ફર્ક શું રહ્યો? તો પછી બારી બારણા, છત ને દિવાલો તો બે જગ્યાએ છે, પણ જ્યાં બધા આનંદથી એકબીજાને સહન કરે એને જ ઘર કહેવાય. બાકી તો બધા રેન બસેરા હોય છે. અને જોજો કે યાદ, આ એકબીજા માટે નફરત કરવી કે એકબીજાને ન ચાહવું કે એકબીજાની હાજરી નહીં સહન કરવાનું, વાસ્તવિકતા ઉપરાંત કાલ્પનિક પણ એટલું હોય છે. માણસો એકબીજા માટે ખાર મગજમાં ડેવલપ કરતા જ જાય છે. એકબીજા માટે એટલી બધી દાજ હોય ને કે મોકો ન ચૂકે એકબીજાને પહેલાં કહેવાનો. અને એ ડર પણ લોકોના મનમાં હોય છે. એક ભાઈના પત્ની મરણ પથારીએ પડ્યા હતા, મરવા પડેલા બેન, અને ભાઈ અને એ બધા એની આજુબાજુ ઊભા હતા. એટલે ઓલી માંડમાં ડચકા ખાતી બોલી એને પતિ સામે જોઈને કે હવે આપણે સ્વર્ગમાં મળશું. એની ક્રિયાકર્મ પત્યા એટલે પતિ માંડ્યો દુનિયાના બધા ખરાબ કામ કરવા. દારૂ પીવા માંડ્યો, જુગાર રમવા માંડ્યો, ચોરી કરવા માંડ્યો, વસ્તુ કોઈની પડી લઈને હાલતો થાય, બાદે બધાને ગાળો બોલવા માંડ્યો. સ્વર્ગમાં ન જવું એટલે ન જ જવું, મારી ન્યાય ભટકાય. એટલે સહન કરવું બહુ અઘરી વસ્તુ છે. કલ્પના હજી છે આ તો કે સ્વર્ગમાં એ જશે ને પેલી જશે, પણ તો પણ માણસમાં આવું રિજેક્શન આવી જાય છે. પરદેશમાં પ્રાથમિક શાળાના બાળકોને એક વખત ભગવાનને પત્ર લખવાનું કહેવામાં આવ્યું. બધા બાળકોએ પત્રો લખ્યા ભગવાને. એમાં 8 કે 9 વર્ષના એક જોન નામના છોકરાએ લખ્યું હતું કે હે ભગવાન, દુનિયાના દરેક માણસને ચાહવું તારા માટે કેટલું અઘરું બની રહેતું છે નહીં? અમે તો કુટુંબમાં 4 જ જણા છીએ, તો એકબીજાને નથી ચાહી શકતા. તો તું આ કેમ કરતો હોઈશ? એક હસન નામના એક સૂફી સંત થઈ ગયા. એના પડોશમાં એક નકામો માણસ રહેવાયો, ગુંડો, દારૂ મંગાવે ને, એના ઘરે નાચ ગાને ચાલતા હોય ને, ઝઘડી ચાલતી હોય ને. એટલે લગભગ 1, 2 કે 3 મહિના થયા ને ત્યાં તો હસને એક દિવસ દુઆ કરી ખુદાને. એ બહુ આગળ વધી ગયેલા સૂફી સંત હતા, ખુદા સાથે વાતચીત કરી શકે. એને દુઆ કરી, હે ખુદા, આને અહીંથી તું દૂર કર અને મને કાંઈક બીજે શિફ્ટ કર. એટલે દિવસે સપનામાં એને ખુદા આવે અને કહે છે, હસન આ લખેલું છે કે હસન, તારી બધી આ સિદ્ધિઓ પાણીમાં ગઈ ને? તું વિચાર તો કર, જે માણસને હું 60 વર્ષથી સહન કરું છું એને તું 3 મહિના સહન ન કરી શક્યો? તું વિચાર તો કર કે હું એને શું કામ સહન કરતો હોઈશ? કાંઈક તો હશે ને એનામાં સહન કરવા જેવું મારે, નહીં તો મેં એને લઈ લીધો હોત. તને એટલા માટે ધરતી પર મોકલ્યો છે કે બીજાની ખરાબ વસ્તુને કંઈક સારું જોતા શીખ. એનામાંય કંઈક હશે ગોતી કાઢ, ત્યારે ખ્યાલ આવે કે બીજાને સહન કરવું બહુ અઘરી વસ્તુ છે. આપણે એવા જ પોઈન્ટ એ લોકોના જોતા હોય છે જે આપણને નથી ગમતા, એટલે આપણે એની અંદરની જે સારપ છે એ તો નજરઅંદાજ જ કરી દેતા હોય છે. ક્ષતિ ગોતવી, આપણા બધાની ટેવ જ પડી ગઈ છે કે ક્ષતિ ગોતવી, ભૂલ ક્યાં કરી. સારામાં સારો લગ્ન સમારંભ આપણે ગોઠવ્યો હોય ને, ભોજન સમારંભ હોય ને, મહેમાનોને બોલાવ્યા હોય, બધા જમીને જાય તો એકાદ ભાઈ આવે કે હા સાહેબ હવે રજા લઈએ. દાળમાં થોડું મીઠું વધારે હતું. એટલે ભલા આદમી તૂટી ગયા છે 3 દીથી આ બધું કરીને તમને મીઠું જ દેખાણું. બાકી બીજી 40 વાનગી કે 35 વાનગી હતી એકેય ન દેખાણી. ક્ષતિ જ ગોતવાની, તમે ક્યાં ભૂલ કરો છો જ ગોતવાનો.
એક માણસે સરસ એની એક વાત લખી છે કે હું જ્યારે ચોથું ભણતો, એ માણસની કેફિયત કહું છું હું તમને, કે હું જ્યારે ચોથું ભણતો ત્યારે અમારા ઘરમાં એક વણલખ્યો નિયમ હતો કે 1 ટકનું ભોજન બધાએ સાથે લેવું. બપોરે બધા આમાં અનુકૂળતા મુજબ જમતા, પણ રાત્રે હંમેશા અમે સાથે જ ભોજન લેતા. હું, મારા પિતાજી, મારી માતા, અમારું 3 જણાનું કુટુંબ હતું. ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, એટલે મારી માતા પણ કામ કરતી, પિતા બીજી ઓફિસમાં કામ કરતા હતા, બીજી જગ્યાએ. એક દિવસ સાંજે અમે જમવા બેઠા ત્યારે મેં જોયું કે મારી માએ મારા પિતાની અને મારી થાળીમાં એકદમ બળેલી ખીચડી અને બળેલી રોટલી પીરસ્યા હતા. હવે મારા પિતા બહુ શ્રમ કરતા અને એની થાળીમાં બળેલી રોટલી ને બળેલી ખીચડી જોઈ એટલે મને ધ્રાસકો પડ્યો કે હમણાં પપ્પાનો મગજ જશે, પિત્તો છટકશે ને મારી મા સાથે બાંધશે. એટલે હું ધડકતા હૃદય જોઈ રહ્યો હતો. પિતાએ થાળીમાં જોયું, કાંઈ પણ પ્રતિભાવ આપ્યા વગર સરસ રીતે જમવાનું શરૂ કર્યું. જમતા જમતા મને સ્કૂલ અંગેને બધું પૂછ્યું કે તને કેમ છે બેટા, સારું. જમીન ઊભા થયા પછી મારી માએ કીધું એના મારા પિતાને કે સોરી હો, આજ મારાથી ખીચડી ને રોટલી થોડા દાજી ગયા હતા. એટલે મારા પિતાએ કીધું કંઈ વાત નહીં વાલી, આમાં સોરી શું કહેવાનું, મને તો ખીચડીના ઉખેડિયા બહુ ભાવે છે. ઉખેડિયા એટલે દાજેલું નીચેથી ઉખડે ને એ ઉખેડિયા બહુ જ ભાવે છે. અને બળેલી રોટલી હોય એટલે એકદમ કડક થઈ જાય, એટલે મને કડક રોટલી તો ભાવે છે, તને ખ્યાલ છે. એટલે મને તો આજે બહુ જમવાની મજા આવી ઉલટાની. એમાં નો સોરી, દેર ઇઝ નો નીડ ફોર સોરી. પછી મારી માં કે રસોડું આટોપતી હતી ત્યારે હું મારા પિતાને મળવા ગયો એના રૂમમાં કે બાપુજી, પિતાજી સાચું કહેજો, તમને બળેલી રોટલી અને ખીચડી ખરેખર ભાવે છે? તો બાપ કે ના બેટા, નથી ભાવતા. પણ જેમ હું થાકી જાઉં છું કામ કરીને, એમ તારી માં પણ થાકી જતી હશે ને. હું શ્રમ કરું છું ઘર માટે, એ પણ શ્રમ કરે છે ને. એનાથી ભૂલ થાય છે તો મારાથી ક્યાં નથી થતી? એ પરફેક્ટ નથી તો હું ક્યાં પરફેક્ટ છું? હું પણ લોચા મારું છું, હું પણ ઘણા બધા કામમાં ભૂલો કરું છું. ત્યારે તારી માં ક્યારે બૂમો નથી પાડતી. અને હું તો વધારે ભૂલો કરું છું ઘરના કામમાં, ત્યારે એ કોઈ દિવસ તાડુકતી નથી. તો એક દિવસ બળેલી ખીચડી કે રોટલી માટે મને તમાશા કરવાનો કોઈ અધિકાર ખરો બેટા? અને યાદ રાખજે કે બળેલી ખીચડી કરતા દાજેલું મન છે ને વધારે પીડા આપે છે. એટલે તારે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું, તારી જિંદગી શરૂ કરે ત્યારે, કે આ બધું બળેલું એક ટકમાં ભૂલાઈ જતું હોય છે, પણ બળેલું મન લગભગ રૂજાતું નથી. મારા દીકરા, તારી જિંદગીને સાચવવી હોય તો તારા પાત્રનું જે ભૂલ થાય એને સ્વીકારીને ચાલતા શીખજે. એ ક્ષતિને તું નજરઅંદાજ કરજે. એ માણસ જોઈ રહ્યો, એણે લખ્યું છે કે મને એવું લાગે છે કે ડાઇનિંગ ટેબલ જેટલું મોટું નિશાળનું શીખવતું સ્થળ બીજું એકેય નથી. એ સૌથી મોટી નિશાળ છે. આપણે કાઠિયાવાડીમાં એક કહેવત છે કે અન્ન જુદા એના મન જુદા. બધાએ એક ટક તો જોડે બેસીને ભોજન લેવું જ જોઈએ. આપણે બાળકોના સંસ્કાર સિંચન ત્યારે કરતા, બાળકોને નાની મોટી વસ્તુઓ અંગે ત્યારે પૂછી શકતા, બાળકો સારું ખોટું શું છે ત્યાંથી શીખતા, મોટાની વાતોમાંથી એના અનુભવોમાંથી શું શું ગ્રહણ કરવું એ ડાઇનિંગ ટેબલ શીખવાડતું. પણ એક યાદ રાખવું, પેલી ડ્રાઇવિંગ શીખવતી મોટર હોય ને એની પર ચારેકોર પાટિયા મારે કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. એમ આપણે ડાઇનિંગ ટેબલ પર લખી રાખવું કે કોઈ પણ જાતનો સ્ક્રીન 10 ફૂટ દૂર રાખો. સ્ક્રીન, લેપટોપ, મોબાઈલ, ટીવી કશું જ એના 10-15 ફૂટના ઘેરાવામાં હોવું જોઈએ, લખીને જ રાખવાનું. તો જ આપણે સંસ્કાર સિંચન કરી શકશું. નહીંતર એક વારસો ભૂલાઈ જશે. આપણી પેઢી ડિજિટલાઇઝ તો થઈ જશે પણ સંસ્કારની દ્રષ્ટિએ ઝીરો રહી જશે. બાળકો કન્ફ્યુઝનમાં હોય છે, મોટા પણ કન્ફ્યુઝનમાં હોય છે, અત્યારે યુવાનો પણ એટલા બધા કન્ફ્યુઝ હોય છે કે 5 વર્ષનો એક દીકરો એની મમ્મીને 2 દિવસથી પૂછતો હતો હમણાં કે મમ્મી મને હું જન્મ આપેલો તે કે ડાઉનલોડ કરેલો. હવે આ પ્રજાને આને શીખવશે કોણ? આને સાચું જ્ઞાન ને સાચી સમજણ ને સાચી વાતો કોણ આપશે? ડાઇનિંગ ટેબલ આપશે. એનાથી મોટું સ્થળ એકેય નથી. અને હું માનું છું કે દરેક ઘરમાં આ સ્થળને તો સ્ક્રીનથી દૂર જ રાખજો, સ્ક્રીન ફ્રી રાખજો. અમારા ઘરમાં નિયમ હતો મારી દીકરી મોટી થઈ ત્યાં સુધી કે જમ્યા પછી 1 કલાક હાથ પણ પછી ધોવાના પણ વાતો કરવાની.
એ 60 મિનિટની અદ્ભુત વાતોથી મારી દીકરી એટલું શીખીને ગઈ કે પપ્પા કોઈ પણ ગરીબ માણસ મને મળશે ત્યારે હું મારું પાકીટ ખોલી દઈશ. આ ડાઇનિંગ ટેબલ છે એવી જ બની, એ ડાઇનિંગ ટેબલ બનાવી. કારણ કે બાકીના સમય તો ભણવા જતા હોય, આપણે આપણા કામે હોઈએ, કૃતિકા એના કામે હોય, અમે બધા પોતપોતાના કામમાં હોઈએ, પણ ડાઇનિંગ ટેબલનો રાતનો 1 કલાક અમારા માટે, કુટુંબ માટે, કુટુંબના સંસ્કાર સિંચન માટે. અત્યારે તો લોકો તમે જુઓ ચાલતા ચાલતા થાંભલા સાથે ભટકાતા જાય, કૂતરા ઉપર પડે, ઢોર સાથે ભટકાઈ જાય. આખલા અમથા નથી મારતા, એ લોકો આખલાને ભટકાય છે. આપણે છાપામાં ખૂબ વાંચીએ છીએ કે આખલાએ ફલાણા ભાઈને ઈજા કરી, પણ હકીકત એ આખલાની અર્જિન ભટકાના હોય. નામ આખલાનો હોય બિચારો, હલકુલો હવાલદારનું. એટલે આપણે એનાથી થોડાક, હું એવું નથી કહેતો કે મોબાઈલ ખરાબ વસ્તુ છે, અત્યંત ઉપયોગી ઉપકરણ છે, આપણી જિંદગી જેણે ખૂબ સરળ બનાવી દીધી છે, પણ એના સિવાય પણ જિંદગીમાં ઘણું બધું હોય છે. રાત્રે પતિ પત્ની સૂતા હોય, પતિ આમ ફરીને સૂતો હોય, પત્ની આમ ફરીને સૂતી હોય. એકબીજા સાથે બે પ્રેમની વાતો કરવાને બદલે હજારો કિલોમીટર દૂર બેઠેલા કોઈ વર્ચ્યુઅલ મિત્રો સાથે બે ચેટ કરતા હોય. શું આપણે જિંદગી બનાવી દીધી. એટલે એ નથી તમને ખંભો દેવાનું, માથું મૂકવા, નથી તમને ઊભું થઈને પાણીનો ગ્લાસ આપવાનું. એ જે આપવાનું છે તો બાજુમાં સૂતું છે એની સાથે વાત કરો ને. આ ચેટિંગ શું કામ? પણ એ વાસ્તવિકતા બનતી જાય છે, એમાંથી બહાર નીકળવું જ પડે છે. પહેલાં આપણે એવું કહેતા કે પહેલો સગો પાડોશી. સગા પાડોશીને તો એવી રીતે રાખતા કે જાણે ઘરના સભ્યો હોય. પાડોશી સાંજે માંદે વારે તહેવારે સારા ખરાબ બધી જગ્યાએ પાડોશી આપણી પાસે આવીને ઊભા રહેતા. એટલું તો પાડોશીનું મહત્વ હતું. અત્યારે મોબાઈલ આવતા એવી કઠણાઈ થઈ છે કે એક જ ઘરમાં બધા પાડોશીની જેમ રહેતા હોય છે. આ રૂમનો ના રૂમનો પાડોશીઓ ચેટ કરે કે દીદી સૂઈ ગઈ, તો દીદી કે ના જાગું છું, તો હું પેન્સિલ લેવા આવું, તો આવ લે. એટલે દીદીને મોબાઈલમાંથી મેસેજ ચેટ કરીને પછી જાય. બાપા નીચેથી ફોન મેસેજ કરે કે બેટા તારું કામ પતી ગયું, નીચે જમવા રાહ જોઈએ છે. કુટુંબની અંદર પણ આ વ્યવહાર આવી ગયો. આટલા સારા ઉપકરણ આપણે ભૂલાવી દીધા આપણને કે આપણે સામાજિક પ્રાણીઓ છીએ. એક જગ્યાએ, અને જુઓ, મોબાઈલ ઉપરાંત આપણે બીજી એક વસ્તુ કરી રહ્યા છીએ કે મોબાઈલ અને અર્થલી બધી વસ્તુઓ જેને ભૌતિક સુવિધાઓ કહેવાય એની પાછળ આપણે બહુ પડી ગયા છીએ. કુટુંબ ભૂલાતું જાય છે, કુટુંબની મહત્તા ભૂલાતી જાય છે. આપણે ગમે તેટલા આગળ વધીએ, ગમે તેટલા ડિજિટલાઇઝ થઈ જઈએ, મોબાઈલની અંદરથી હજી આનાથી 10 ગણી સુવિધાઓ આવવાની છે. આ કહેવાય હજી તો 11 સુધી આઈફોનમાં પહોંચ્યા છે, તો 20-25 સુધી પહોંચાડવાના છે, ત્યાં સુધી કંઈક નવું આવવાનું જ છે ત્યાં સુધીમાં. પણ ગમે તેટલા ડિજિટલાઇઝ થશું, ગમે તેટલો એનાથી આનંદ મળશે, પણ ઉત્સવ ઉજવવા તો બીજાની જરૂર પડવાની જ છે. આપણે ગમે એકલો માણસ આનંદ માણી શકે, ઉત્સવ ન ઉજવી શકે, એના માટે તો સામે વ્યક્તિ જોઈએ. એકલો માણસ કદાચ બોલી શકે, પણ વાતચીત માટે તો સામે વ્યક્તિની જરૂર પડશે. વર્ચ્યુઅલ મિત્ર કરતાં પણ આપણા સામે ઉપલબ્ધ જીવતા જાગતા મિત્રોની જરૂર રહેવાની છે. એવી જ રીતે કુટુંબની જરૂરિયાત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એક જગ્યાએ એક ફિલોસોફીના પ્રોફેસર પોતાનો ક્લાસ લઈ રહ્યા હતા. એણે મોટો કાચનો જગ મૂક્યો, પછી આટલા મોટા પિંગપોંગ બોલ જેવડા મોટા પથ્થર લઈને એને ભરવાનું શરૂ કર્યું. ક્લાસ જોઈ રહ્યો, એને ખબર હતી કે પ્રોફેસર આ પ્રયોગ કરે ત્યારે શાંતિથી જોવું. થોડી વાર આખો જગ ભરાઈ ગયો. એવડા મોટા મોટા પથ્થરથી જગ ભરાત કેટલી વાર લાગે? પ્રોફેસરે જગ ઊંચો કરીને પૂછ્યું કે ભરાઈ ગયો છે? એટલે બધા વિદ્યાર્થીઓ કીધું કે હા. ખોજ વિદ્યાર્થીઓ આ હંમેશા લાંબુ કરે, હા એમ. પછી પ્રોફેસર જગ નીચે મૂક્યો. પછી એક નાના આટલા ગોળ પથ્થર લીધા અને એને પાછા નાખવાના શરૂ કર્યા. હલાવતા નાખતા ગયા તો એ પથ્થરો દડી અને મોટા પથ્થર વચ્ચેની બધી જગ્યાએથી એમાં ગોઠવાઈ ગયા. ઘણા બધા એક મુઠ્ઠીથી ઉપર પથ્થર સમાઈ ગયા પાછા. પછી પાછો પ્રોફેસરે જગ ઊંચો કર્યો કે હવે આ ભરાઈ ગયો છે? વિદ્યાર્થીઓ પાછું કીધું કે હા ભરાઈ ગયો, પૂરેપૂરો ભરાઈ ગયો. પ્રોફેસરે પાછો જગ નીચે મૂક્યો. પછી એકદમ ઝીણી ચાલેલી માટી લીધી અને ધીરે ધીરે જગને હલાવતા ગયા તો ઢગલોબંધ માટી પાછી અંદર સમાઈ ગઈ, પોણો જગ ભરાય એટલી. પછી કીધું કે હવે આ ભરાઈ ગયો છે? વિદ્યાર્થીએ ફરી પછી આ પડી. પ્રોફેસરે જગ નીચે મૂક્યો અને કીધું કે દીકરીઓ, આ જગ છે તમારી જિંદગી છે.
મોટા પથ્થર છે એ તમારા મા બાપ, તમારા સંતાનો અને તમારા ઘરના કુટુંબીજનો છે. નાના પથ્થરો આપણે જે લીધા એ તમારા મિત્રો, તમારા સ્નેહીઓ, તમારા કીટી પાર્ટી કે ક્લબના માણસો અને ધંધાને સંલગ્ન માણસો છે. અને ઝીણી રેતી, ઝીણી ધૂળ જે છે એટલે માટી નાખીએ આપણે, એ તમારા પૈસા, તમારા ફાર્મ હાઉસીસ, તમારી ગાડીઓ, તમારા ઘરેણાં, તમારી બધી ઉપલબ્ધિઓ છે. જો તમે પહેલાં ધૂળથી ને રેતીથી જ આખો જગ ભરવાનું શરૂ કરશો આ બધી વસ્તુઓથી, તો તમારા કુટુંબ માટે જગ્યા જ નહીં રહે. પણ જો તમે પહેલાં મોટા વસ્તુને, તમારા કુટુંબને પ્રાધાન્ય આપશો, તો એને સમાવ્યા પછી પણ ઘણી બધી જગ્યા વધશે જેમાં બધું સમાઈ જશે. વિદ્યાર્થીઓ છક થઈ ગયા કે બહુ સરસ કહેવાય. અને તે દિવસે વિદ્યાર્થીઓ એક સરસ પાઠ ભણ્યા કે હું એવું નથી કહેતો મિત્રોને બધું જરૂર નથી, એ બધું જરૂરી છે, પણ કુટુંબને જો પેલું પ્રાધાન્ય આપણે આપશું તો પછી એ કુટુંબને સમાવ્યા પછી પણ ઘણી બધી વસ્તુ સમાઈ જતી હોય છે. એટલે પ્રોફેસરે કીધું કે ભાઈઓ, તમારે કઈ રીતે તમારી જિંદગીને ભરવી એ તમારા હાથમાં છે. હવે આ વાર્તાનું એક્સટેન્શન છે. વાર્તા એટલે સુધી જ છે, ઇન્ટરનેટ પર પણ એટલે સુધી જ અવેલેબલ છે. એનું એક્સટેન્શન છે કે એટલી વારમાં બહાર ઊભો બોલો ચંદુ ચાવાળો જગ લઈને નીકળો ચાનો. એ જોઈ ગયો, એ અંદર આવ્યો, એણે ફટ દઈને કે સાહેબ કે હું થોડુંક કંઈક કરું તો વાંધો નથી ને. તો કા કર, તારે શું કરવું છે? તો એણે 2 કપ ચા નાખી દીધી અંદર. ચા સમાઈ ગઈ, ક્યાં કે ઓલું પાણી તો બેસી જ છે અંદર. એ કે સાહેબ તો આજ પણ ચંદુ તું કહેવા શું માંગે? તો સાહેબ હું એ કહેવા માંગુ છું કે તમે ગમે તેટલી જિંદગીમાં જગ્યાને ભરી દો, પણ મિત્રો સાથે 2 કપ ચા પીવાનો સમય તો મળે. એટલે મિત્રોની સાથે ચા પાણી પીવાનો સમય રાખજો જ તે, તો તમારી કુટુંબ જીવન, તમારી જિંદગી બધું અદ્ભુત બની જશે.